સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. રોની બ્લોગની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હું જઈ રહ્યો છું ઓફિસને. તમારો ભાઈ રેડી થઈ ગયો છે. તો મળીએ ઓફિસ ઉપર. જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી એ સબસ્ક્રાઈબ કરો, લાઇક શેર કમેન્ટ જરૂર કરજો. તો મળીએ ઓફિસ ઉપર. એટલે તમારો ભાઈ ઓફિસ પહોંચી ગયો છે. તો લિફ્ટ આવી રહી છે ચોથા માળથી, ફર્સ્ટ ફ્લોરથી ગ્રાઉન્ડ ફ્લોર. કાળિયા હું કરે પતિ જો લાલા કોઈ ઉપર હું તો ખાલી આવ્યો ચાર્જિંગ લેવા આવ્યો. મારું ચાર્જર નહીં તો તે તો એવું જ ભાઈ, મારા કોકના ચાર્જિંગમાં તો ધીમું થાય. આ બોલ આલી શું ગાઈશ. તો હું ઓફિસનું કામ પતાવીને આવ્યો તો એમએન ઇલેક્ટ્રિશિયનની સાઇટ ઉપર. તો ઉપર આવીને જોયું તો નથી, નેરુત કે મયુર બંને મેં કોઈ બી અવેલેબલ નહીં અહીંયા. તો પછી ફોન કરીને પૂછ્યું ત્યારે ખબર પડી કે બંને જણા જે હશે સામાન લેવા, અને પાઇપિંગનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ગાઈઝ. ચેક કરો, વાયરિંગનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને કાલ સવારે તાબાની ભરાઈ છે. જે લોકોને બી ઘરમાં ઇલેક્ટ્રિશિયનનું કંઈ બી કામ હોય તો નેરુતને અને મયુરને કોલ કરો. હું એનો નંબર અને એમની આઈડી ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો એમને ફોલો કરો, એમની આઈડીને, અને લાઈક કરો. એમએન ઇલેક્ટ્રિશિયન બોલે મારી જાન. સો ગાઈસ, તો ચોખા ભરવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. અને અત્યારે અમે ભરવાના છીએ ચોખા, અને કાલ ભરશું કંકુ. અને એનું પેકિંગ નીચે થર્ડ ફ્લોર ઉપર ચાલુ જ છે. અને અહીંયા બરણીમાં ચોખા ભરાઈ રહ્યા છે. હા શ્રવણ, નેટફ્લિક્સમાં કહેશે તો ખરી. ના, પેલું બીજું નેટફ્લિક્સ છે ને, એમાં જુઓ. શ્રવણ જોડે લઈ લેજે, આપી દેશે. ના નહીં પડે. હું જોઉં કાસ્ટેકમાં બી છે, વેદુમાં બી છે, બંનેમાં પ્રીમિયમમાં. હે કનપ્પા સર જેવું એટલે ભૂતનું. હોરર મૂવી સો ગાઈસ, તો તમારો ભાઈ જઈ રહ્યો છે ટેરેસ ઉપર. અહીંયા લોક માર્યું છે, અહીંયા સ્ક્રૂ માર્યું છે, પછી એક દરવાજો છે એ ખુલ્લો. સો ચેક કરો ગાઈસ. અત્યારે હું આવ્યો છું સુમિલના ટેરેસ ઉપર વ્યૂ ચેક કરવા. સ્કાય કેટલા ક્યુટ લાગે છે. નીચે બધા મેચ રમી રહ્યા. લાગે તો ગાઈસ, તો ટેરેસ ઉપરનો નજારો એક નંબર છે. સ્કાય એટલા ક્યુટ હે ને કે લાગે ત્યાં સુધી તો વરસાદ પડવાનો છે આજે રાતે. ધમધોકાળ કાબા કાઢી નાખવાના છે. આ દેખો, ગજબ વ્યૂ હે ને ગાઈસ. અને હું આવ્યો તો ટેરેસ ઉપર. નીચે
કંકુ ચોખાનું કામકાજ ચાલી રહ્યું છે. રક્ષાબંધન આવે છે એ માટે કંકુ ચોખા અમે બધા ભરીએ છીએ આપણી બરણીમાં કાચની. તો એ બી કામ હું તમને બતાવી દઉં. તો નીચે જઈને તમને કંકુ ચોખા ભરાય એ બી બતાવું અને થર્ડ ફ્લોર ઉપર એની પેકિંગ થાય ને એ બી બતાવી દઉં ગાઈસ. તો મળીએ નીચે. વાઈફાઈ એ શું કરવા નંખાવી જ ખબર નહીં પડતી. કીધું અહીંયા ફ્રીજ ને બ્રીજ બધું હો. આપણી જ ઓફિસ છે. બાબુ ચોખા ભરતો. આવી રીતે બરણીમાં ચોખા ભરાય અને એ બરણી અહીંયા ઢક્કણ વખાય. એ બરણીને બધું ઢક્કણ વાગતો. આવી રીતે પેકિંગ થાય છે. હવે જઈએ આપણે નીચે પન્નીમાં નંખાઈને ત્યાં. તો લિફ્ટ બોલાવી લીધી છે. થર્ડ ફ્લોરથી આવી રહી છે 4th ફ્લોર ઉપર. थर्ड फ्लोर फाइनली अब अपने निकलेंगे. अब जाएंगे अपने थर्ड फ्लोर पे અને ત્યાં ગાડી કંકુ અને ચોખા બંનેનું પેકિંગ ચાલે છે. ત્યાં બી તમને બતાવી દઉં કેવી રીતે પેકિંગ થાય છે એ. ગાઈસ તો મેં તમને બતાવી દીધું છે કંકુ ચોખાનું અને પછી કાલ બતાવીશું બોલેટ કેવી રીતે બને એ ગઈ. સો ગાઈસ તો અહીંયાથી આપણો વ્લોગ થાય છે એન્ડ. તો મળીએ કાલના વ્લોગમાં.